शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते। હવે કુમારભાઈ આપ પ્રકાશો, આગળ વધે. નમસ્કાર. ભવસગહરં પાસં પાસં વંદામિ કમઘણમુખં વિસહર વિસ્નિન્નાસં મંગલ કલ્યાણ આવાસં વિસહર પુલિંગમન્तं કંઠે ધારે જોષયામણો તસ્ગહરોગમારી દુઠ્ઠજરાજન્તિ ઉપસામં ચિઠ્ઠવૂદુરે મંતો તુજ્જપણામો बहुफलो नरतीर्ये सुविजीवा पावन्ति न दुःखदोगच्छ तुह सम्मते लते चिन्तामणि कप्पाय बभ्रहि पावन्ति अविघ्नेणं जीवाय रामरं ठाणम् ईयसन्थो महायस भक्ति भरणी भरे ધમ્મો મંગલમુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવાવીતમ નમનસંતિ જસ્ય ધમ્મે સયામણો. 10 વૈકાલિક સૂત્ર નામના આગમની આ ગાથા એ સપાટીથી જરા ભીતરમાં જઈને એનો ભાવ પકડીએ. ધર્મ એ શું છે? શુભ છે, કલ્યાણદાયક છે, લાભદાયી છે, ઈચ્છા પૂર્તિ કરનારો છે, મનોકામનાને સિદ્ધ કરનારો છે. આ ધર્મ છે શું? પરમાત્મા કહે છે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. અને વિચાર કરો કે બીજા ધર્મમાં કોઈ પણ તમે તુલનાત્મક અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ધર્મે જ્યારે જ્યારે વાત કરી છે ત્યારે ત્યારે એણે એના ઈશ્વરને, એના આરાધ્યની વાત કરી છે. તો આ ધર્મમાં મજા એ છે કે આરાધ્યના બદલે એને કહ્યું કે તમારે 3 એના પાયાનો વિચાર કરવો જોઈએ: અહિંસા, સંયમ અને તપ. અહિંસા એ તમારી બહારની દુનિયા સાથે જોડાયેલી વાત છે જે ભીતરમાંથી શરૂ થાય છે. સંયમ એ બહારની પરિસ્થિતિ વચ્ચે તમારું ભીતર જે સંયમ દાખવે છે તે સંયમ છે.
અને તપ, એ તપ દ્વારા તમારી આંતરશુદ્ધિની આખો આલેખ મળે છે. એને કહ્યું કે જેના જીવનમાં આ 3 બાબતો હોય, એ મારો અનુયાયી હોય, એ મને માનતો હોય, એ મને પૂજતો હોય, એ મને ઈચ્છતો હોય, એ મારી સેવા કરતો હોય, એ મારી પૂજા કરતો હોય, એ મારી અર્ચના કરતો હોય, કશું જ નહીં. જેનામાં આ 3 બાબતો છે તેને સ્વયં દેવો પણ નમસ્કાર કરે છે. આપણી જે કથાની યાત્રા છે એ યાત્રા છે કે આપણે એ કથામાંથી કોઈ એવા તત્વો શોધવા છે કે જે તત્વો કદાચ વર્ષોના વાણા વીતી ગયા અને આપણા હાથમાંથી સરી ગયા છે. અને ત્યારે આજે પાર્શ્વનાથ ભગવાનની કથાનો પ્રારંભ કરીએ ત્યારે આપણને એ થાય કે કથા શા માટે, કથા એટલે શું? કથા 2 કામ કરે છે. એક ખાલી કરવાનું અને બીજું ભરવાનું. એ તમારું હૃદય ખાલી કરે છે અને તમારા આત્માને સમૃદ્ધ કરે છે. બસ એક વ્યક્તિ તરીકે, એક આત્મનિષ્ઠ વ્યક્તિ તરીકે આજે આપણે આ સભાગૃહમાં બેસીને એ વિચાર કરવાનો છે કે મારા આત્માને હું કઈ રીતે સમૃદ્ધ કરી શકું. કારણ અને એટલે જ આપણે આપણા મન, ચિત્ત, બુદ્ધિ બધું જ ભૂલીને આ કથા દ્વારા આત્મા સાથે અને એના દ્વારા પરમાત્મા સાથે સંવાદ સાધવો છે. એનું કારણ એ છે કે આ કથા એક દ્રષ્ટિએ, કથાના ઘણા પ્રકાર છે. કથા શ્રવણ છે, કથા લેખન છે અને કથા કથન છે. સામાન્ય રીતે કથાનો આજ સુધી ભાવ એવો હતો કે લોકોને ભક્તિના પ્રવાહમાં ડૂબાડી દેવા. કોઈ વીરની વાત થાય ત્યારે એની આંખોમાં આંસુના, જરા સારી કલ્પના વાપરીએ, આંસુના તોરણ આવે. કોઈ વેદનાની વાત થાય ત્યારે કોઈ હૃદય છલકાઈ ઉઠે. જૈન ધર્મ કહે છે પઢમમ જ્ઞાન તવો દયા. જો જ્ઞાનના પગલે ચાલ્યા નથી તો કશું જ નથી, તો શૂન્ય છે. અને આજે આપણે એ વિચાર કરવો છે કે આ કથાનો, આ સત્સંગનો આપણા જીવનમાં કેટલા પ્રકારનો લાભ હોય છે એની કલ્પના કરીએ. આ આનંદ કરતાં કરતાં, ભીતરનો આનંદ કરતાં કરતાં આપણે પોતે અંદરની યાત્રા શરૂ કરીશું. અને એટલે જ આપણી અંદર પડેલું બળ, દુનિયાની સૌથી મોટી તાકાત તમારી પાસે છે અને એ છે આપણું આત્મબળ, જેને આપણે સદંતર વિસરી ગયા છીએ. કોઈ પણ ક્રિયા એવી ન હોવી જોઈએ કે જે આપણા આત્મબળને પોષક ન હોય. જરા વિચાર કરજો કેટલી કરીએ છીએ તે. પણ એ આત્મબળનો જે પ્રભાવ છે, હું તો એમ માનું છું કે આત્મબળ એ જ તમારો સાચો પરિચય છે અને એ જ તમારું વિઝિટિંગ કાર્ડ છે. આ બધા છોગા નકામા છે. તમારા ભીતરમાં તમે કેટલા આત્મબળથી યુક્ત છો, કેટલું આત્મબળની સાધના કરી છે, શું પામ્યા છો, એ જ જરૂરી છે. અને એટલે જ જગત બાહ્ય બળને જુએ છે. કોઈ સંપત્તિ બળને જુએ, કોઈ સત્તા બળને જુએ, કોઈ દેહબળને જુએ. અને ખરેખર જૈન દર્શને જોયું એ આત્મબળની વાત કરી. પરમાત્માએ કહ્યું હજારો સંગ્રામમાં જીતનારા યોદ્ધા કરતા, ભગવાન મહાવીરનું વાક્ય વિચાર કરો તમે, જેમણે વચન કહ્યું પરમાત્માએ કે હજારો યોદ્ધાઓને, હજારો સંગ્રામમાં જીતનારા યોદ્ધાઓ કરતા સંયમી માણસ એ વધુ વીર, વધુ પરાક્રમી અને વધુ શક્તિશાળી છે. આ સંયમનો મહિમા કરે. એ કણબી પટેલનું હૃદય કેવું પરિવર્તન થાય છે, કેવું આત્મામાં ચિંતન થાય છે, કેવી ભવ્યતા સર્જાય છે કે એ બેચર દાસમાંથી આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી સર્જાય છે. જે બુદ્ધિસાગર સુરીશ્વરજીનું આત્મબળ કેવું, માત્ર 6 ચોપડી ભણેલા, 6 ચોપડી, 130 ગ્રંથોની રચના કરી. કલ્પના કરો તમે આ આત્મબળ કેવું. તમે આજે વિચાર કરો, માત્ર 6 ચોપડી ગામડામાં ભણેલી વ્યક્તિ 130 ગ્રંથો લખે. એમાં કર્મયોગ હોય, એમાં આનંદગન પદ સંગ્રહ હોય, એમાં યોગ શતક હોય, અદ્ભુત ગ્રંથો આપે. એની યોગ સાધના કેવી, આ આત્મબળની તાકાત કે એ યોગ સાધનાથી એને ઘંટાકર્ણ મહાવીરનો સાક્ષાત્કાર થયો અને આખું મૌડી તીર્થ એમાંથી ઊભું થયું. ત્યારે આ છે આત્મબળ.
અને જૈન દર્શને પહેલાં કહ્યું સંપત્તિનું બળ, શક્તિનું બળ એ નહીં તો રાજા ઋષભે શા માટે બધું છોડી દીધું હોત? સંપત્તિના ગંજની વચ્ચે જીવતા હતા અને પળવારમાં ત્યાગ કરી દીધો. તો જૈન ધર્મના આખા ઇતિહાસમાં તમે જુઓ તો પદે પદે આ આત્મબળની વાત આવી છે. અને એટલે જ ભગવાન મહાવીરના ત્યાગમાં તમે જુઓ, ગૌતમ સ્વામીની લબ્ધિમાં તમે જુઓ, અનાથી મુનિના શરણમાં તમે જુઓ, આચાર્ય ભદ્રબાહુની ધ્યાન સાધનામાં તમે જુઓ, આર્યકાલકના મુક્તિ સંગ્રામમાં જુઓ, પોતાની બહેનના શિયળને કાજે રાજા સામે સાધુવેશ છોડીને લડવા નીકળેલા આર્યકાલક, સિદ્ધસેન દિવાકરની ક્ષમાની કલ્પના કરો, માનતુંગ સુરીના ભક્તમર સ્તોત્રનો વિચાર કરો, ચંદનબાળાના દિવ્ય જ્ઞાનનો વિચાર કરો, પુણ્યા શ્રાવકની પવિત્રતાનો વિચાર કરો, કામદેવ શ્રાવકની શ્રદ્ધાનો વિચાર કરો. તો આ જે આત્મબળની તાકાત છે, એ આત્મબળની તાકાત ક્યારે સધાય? જ્યારે આપણે આપણા ભીતરની અંદર આ અણુશક્તિ કરતાં પણ પ્રચંડ એવી આત્મશક્તિનો આ કથાના માધ્યમ દ્વારા વિચાર કરીએ. અને એ સમયે અહિંસા એ મારી દૃષ્ટિએ કાર્યની શક્તિ છે, જીવદયા એ હૃદયની શક્તિ છે, અનેકાંત એ વિચારની શક્તિ છે, અને અપરિગ્રહ એ વ્યવહારની શક્તિ છે. આ બધી શક્તિઓનો સમુચ્ચય સર્જાય ત્યારે ભીતરમાંથી આત્મશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. અને એ સમયે ચોથું કામ જ્ઞાનયાત્રા. આ આપણી એક જ્ઞાન યાત્રા બનશે. જ્ઞાન યાત્રા એ માટે કે આજે આપણા ઘરમાં વિચાર કરીએ તો ઘરની અંદર ટેકનોલોજી આવી અને ધર્મ છે કમ્પાઉન્ડમાં જતો રહ્યો. એટલે ખરેખર જે ધર્મ ઘરમાં આવવો જોઈએ એનો હજી પ્રવેશ શરૂ થઈ શક્યો નથી. અને એવે સમયે આ કથાઓ એ આપણા હૃદયમાં એક નવી જાગૃતિ લાવે છે. આ કથા એ એક અર્થમાં ધર્મયાત્રા પણ છે. એક ધર્મની આપણે યાત્રાએ નીકળ્યા છીએ. અને આપણે જાણીએ છીએ કે ધર્મમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જે ધર્મ હોય છે એ પળાતો નથી, અને જે પળાતો હોય છે એ ધર્મ હોતો નથી. આપણે એને આચરણના બદલે બાહ્યાડંબરમાં મૂકી દીધો. અને પરિસ્થિતિ શું થઈ? પરિસ્થિતિ મહાભારતના પેલા દુર્યોધન જેવી થઈ કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું, પણ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. અધર્મ શું છે એ પણ જાણું છું, પણ એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. આ જે દ્વિધા છે દુર્યોધનની, એ કદાચ આજના ઘણા લોકોની દ્વિધા છે. અને એનું કારણ એ છે કે ધર્મના બાહ્યાડંબર પર જઈએ એટલે એનું ભીતર છૂટી જાય છે. જીવનમાં મોટાભાગની વેદના આપણી અપેક્ષાઓએ કરેલી છે. જીવનમાં જો એકવાર માણસ અપેક્ષા છોડી દે, હું માનું છું કે એના જીવનને કોઈ દુઃખી કરવાની કોઈની પાસે શક્તિ નથી. પણ આ અપેક્ષાનો તાંતણો, હું આવું એટલે આમ થવું જ જોઈએ, હું આવું એટલે આમ બનવું જ જોઈએ, તમારે મને આ રીતે જ સન્માન આપવું જોઈએ, એમાં સહેજ કાંકરો ખરી જાય, બસ ખરી જાય એટલે મારા મનમાં આપનો પહાડ તૂટી પડે. ક્યારેક બેસીને તીર્થંકરને કહેજો, ભગવાન સાથે પુષ્કળ વાત કરી છે. આપણે બીજા બધાની સાથે વાત કરીએ છીએ, પણ ભગવાન સાથે ભાગ્યે જ વાત કરીએ છીએ. ક્યારેક ભગવાનને કહેજો કે તારા જેવું એકાદ વખત તો આપણને કંઈક આપ ફ્રેન્ડશિપમાં, કે મનમાંથી બસ કોઈ ઈચ્છા જ નીકળી જાય, કશી જ ઈચ્છા નથી, બસ નિર્ભ્રાંત. અને જુઓ પછી તમને ભીતરની કેવી મસ્તી થોડા વખતમાં અનુભવાય છે. કારણ આપણી ઈચ્છામાંથી દુઃખ થયું, આપણી ઈચ્છામાંથી રાગ થયો, આપણી ઈચ્છામાંથી જે કંઈ ઘટનાઓ બની, આપણી ઈચ્છામાંથી વેદના જાગી, આપણી ઈચ્છામાંથી પીડા જાગી. અને ત્યારે એ જાગી પીડાનું પ્રતિક્રમણ એ ઈચ્છાનો નિરોધ છે. અને એકવાર આ તીર્થંકરને એમ જરા કહીએ કે કંઈક એવું અમને આપ કે જ્યાં બધું જ આથમી ગયું હોય, બસ જીવનમાં કોઈ સ્પૃહા નથી. અને તમે જુઓ પછી કેવી મસ્તી આવે છે. પછી દુનિયાની કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ, કોઈ મુશ્કેલી, કોઈ આઘાત તમને હલાવી નહીં શકશે.
અને ત્યારે તીર્થંકર પાસે જાઓ ત્યારે મારી દ્રષ્ટિએ આ તીર્થંકર એ છે જે ખરેખર ભગવાને પોતે સ્વયં કહ્યું છે, 10 વૈકાલિકમાં જ કહ્યું છે કે મુમુક્ષુ આત્માએ તૃષ્ણા રહિત થઈને વિચરણ કરવું જોઈએ. આ તૃષ્ણા એનો અર્થ એવો નથી કે બધાએ સાધુ થઈ જવું, માફ કરજો, પણ તૃષ્ણાથી થતા દુઃખો, તૃષ્ણાથી થતા આઘાત, તૃષ્ણાથી થતી વેદના એને દૂર કરવી જોઈએ અને પછી તૃષ્ણાના સ્વરૂપને તપાસવું જોઈએ. આપણે શું પછી વેદનાને તપાસીએ છીએ, આને તપાસીએ છીએ, પણ મૂળને તપાસતા નથી. અને એને કારણે ભગવાને સ્વયં ઉત્તરાધ્યાન સૂત્રમાં કહ્યું કે જે વ્યક્તિ આ જગતમાં તૃષ્ણા રહિત છે એને માટે કશું જ અશક્ય નથી, કશું જ કઠિન નથી, કશું જ મુશ્કેલ નથી. બસ વ્યક્તિ તૃષ્ણા રહિત થયો ત્યારે. અને મારે આપને એ કહેવું છે કે આ જગતને તીર્થંકરોએ તૃષ્ણા રહિત થવાનો મહાન આદર્શ આપ્યો. હું ઘણી વાર કહું છું કે લોકો ભગવાન પાસે જેટલી ઝડપથી જાય છે એનાથી બમણી ઝડપે પાછા આવે છે. ત્યારે ક્યારેક આપણે એની સાથે ડાયલોગ કરવો જોઈએ અને ડાયલોગ કરતી વખતે એ વિચાર કરવો છે કે આ ભગવાન કેવા અદ્ભુત છે, કેટલું સુંદર છે એમનું વ્યક્તિત્વ. એક માણસને બહુ લાંબુ ભાષણ આપ્યું, અહિંસા આવી છે ને અહિંસા આવી છે ને અહિંસા આવી છે, પણ કે બહુ અસર ન થઈ. પછી એને કહ્યું કે સામે દેરાસર છે, જરા મૂર્તિના દર્શન કરી હો. એ ભગવાન તીર્થંકર પરમાત્માની મૂર્તિના દર્શન કરીને આવ્યો ને એને કહ્યું, જઈને તરત ભાઈ મને હવે અહિંસા શું છે સમજાઈ ગયું. કેમ સમજાઈ ગયું? એને જોયું કે આ મૂર્તિ પાસે ન તો શાસ્ત્ર છે, પરમાત્મા પાસે તમે ક્યાંય શાસ્ત્ર નથી, આ એક વિરલ વાત છે. એટલે તમને કેવો ભવ્ય વારસો મળ્યો છે એની કલ્પના કરો. ન તો શાસ્ત્ર છે, ન તો સ્ત્રી છે, ન તો ધન છે, ન તો અલંકાર છે, કશું જ નથી. અને એ શસ્ત્ર, સ્ત્રી કે અલંકાર તરફ કોઈ પ્રકારની મમતા પણ ક્યાં છે? ન હોય એનો અર્થ એવો નથી કે ઈચ્છા નથી, પણ ન હોય અને એની મમતા ન હોય, કોઈ પણ પ્રકારની મૂર્છા. મૂર્છા શબ્દ બહુ સરસ છે. માણસ ઘેનમાં રહે, બસ. ઘણા લોકોને ધનની મૂર્છા જાગે એટલે એને સતત એમ થાય, તમારી સાથે વાત કરે તો ક્યાં થાય કે કુમાર પણ હમણાં 2 કરોડનો ઓર્ડર આવ્યો, પણ આપણે પૂછ્યું જ ના હોય, આપણને ખબર ના હોય કયો વ્યવસાય કરે છે. પણ પેલી મૂર્છા છે. મને જ્ઞાનની પણ મૂર્છા હોય, તપની પણ મૂર્છા હોય. તમે ન પૂછો તોય મારો ચહેરો જેવો રાખું, પૂછો કેમ આમ ઢીલા લાગો છો? હમણાં જરા તપ કરી છે. આ મૂર્છા બહુ ભયાનક છે. જૈન દર્શને આ મૂર્છાની બહુ સરસ ચિકિત્સા કરી છે, એનું બહુ સરસ એનાલિસિસ કર્યું છે. અને ત્યારે એ તમે જુઓ કે જેને આંતરિક શત્રુઓ પર સર્વથા વિજય મેળવ્યો છે, રાગ અને દ્વેષ પર, એવા એ વિતરાગ. મારે આપને એ કહેવું છે કે એ વિતરાગ તો ખરા જ, પણ તમે એમની મૂર્તિમાં પણ આ વિતરાગતા જોઈ શકશો, આ વિશેષતા છે. અને તમે ક્યારેક ભગવાનની આંખો જોઈ જશે, વારંવાર જોઈ હશે, કેટલી નમેલી છે. આ નમેલી એટલે ગમેલી એ તો સીધો એક સિદ્ધાંત છે, પણ નમેલી એટલે ગુસ્સા રહિત છે એ વાત છે. એને કેવી ઢળતી છે, એક ગુસ્સા રહિત અને બીજી વાત્સલ્યપૂર્ણ. આપણી આંખ આવી હોય તો કેવી અદ્ભુત થાય. એક બાજુ ગુસ્સો ન હોય અને બીજી બાજુ પરમ વાત્સલ્ય આંખમાંથી વરસતું હોય. આ તીર્થંકરની કલ્પના કરો ત્યારે આ કલ્પના કરો, એના દર્શન કરો ત્યારે આ દર્શન કરો કે ત્રણેય કાળના સર્વ પદાર્થોને જાણનાર અને સર્વ પદાર્થોને જોઈ શકે એવું જ્ઞાન ધરાવનાર એવા તીર્થંકર. એની 2 બાબત બહુ અદ્ભુત છે. એક એમની વિતરાગતા અને એક બહુ મોટી વાત, સાધનાને પરિણામે મળેલી સર્વજ્ઞતા. સાધના એ જૈન દર્શનનો પાયો છે. આ કોઈ એવી વસ્તુ નથી કે તમને આપોઆપ મળી ગઈ હોય, એને માટે પ્રયત્ન કરવો પડે અને તો જ એ નિસ્પૃહતા સર્જાય. અને એ નિસ્પૃહતા સર્જાય એટલે તમને શું આનંદ આવે. મેં
મહાયોગી આનંદઘન ઉપર મહાનિબંધ લખ્યો ત્યારે હું શોધ કરવા નીકળ્યો. આપણે મહાયોગી આનંદઘનના જીવનની તપાસ કરી. ઘણા પ્રસંગો મળે પણ બધી દંતકથાઓ કોઈ પ્રમાણ ન મળે કે મહાયોગી આનંદઘન કેવા હતા, ક્યાં રહેતા હતા, શું કરતા હતા, કેવા પ્રકારના યોગી હતા, કયા યતિ હતા, સાધુ હતા, કોઈ વસ્તુ ન મળે. કારણ કે એને મન બાયોડેટા મહત્વનો જ નહોતો. આપણે જાણીને આશ્ચર્ય થશે કે મહાયોગી આનંદઘન વિશે આટલી જ પ્રમાણભૂત હકીકત છે અને એ એના કાવ્યમાં છે. આનંદઘનને કોઈ પૂછ્યું હશે